सत्संग सरिता कार्यक्रम अंतर्गत हूँ सर्व दर्शक मित्रों ने समयना महत्व विषे सचोट माहिती आपवा जई रह्यो छुं। समयનું महत्व समझવું અત્યંત જરૂરી છે। પરમ કૃપાળુ પરમાત્માએ દરેક માણસને 24 કલાકનો સમય જ આપ્યો છે। રાજા હોય કે રંક હોય, સમય બધાના માટે 24 કલાક છે। હવે વાત એ રહી કે આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ। એવરેજ દરેક માનવીનું જીવન હાલના સંજોગોમાં 75 થી 80 વર્ષનું લેખાય। अर्थात अपना जीवन 1/3 समय આપણે ઊંઘવામાં વ્યતીત થાય છે। બાકીનો 1/3 સમય આપણી કેરિયર બનાવવામાં થાય છે, ભણવામાંથી માંડીને કોલેજ ને ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના સ્ટડી માટે। હવે આપણી પાસે રહ્યા છે ફક્ત 25 વર્ષ। એ 25 વર્ષને કઈ રીતે બેલેન્સથી સમય ફાળવીને જીવન જીવવું એ खूब ज अगत्यनो भाग भजवी जाए छे। हालना संजोगोमां दरेक परिवारने एक अथवा बे संतान होय छे। दरेक माँ बाप एवुं माने छे कि मैं एमनी बधी व्यवस्था करी दीधी, बेबी केर में बेसाड़ी दीधा, पर्सनल ट्यूशन जॉइन करावी दीधुं, कोचिंग क्लास एमने जॉइन करावी दीधा। आथी पर्याप्त थतुं नथी। પોતાના બાળકોમાં પર્સનલ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે। બેઝિક ભણવાની વાતો, હિતોપદેશની સારી સારી વાર્તાઓ, જીવન ઉપયોગી સિદ્ધાંતો, ધર્મના પાયાના સિદ્ધાંતો અને સંસ્કારી લગતી બધી જ વિગતો મા બાપે પૂરી પાડવી જોઈએ। એટલા માટે જ કહેવાતું હતું કે એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે। જો આપણે બાળકોને સમય નહીં ફાળવીએ तो भविष्य में आज बाळको एमनी बधी सगवड़ताना आधारे कहेशे कि मैं बधी सगवड़ करी दीधी छे, घरमां जग्या नथी, अमने समय नथी। आप वृद्धाश्रममां जई शको छो, त्यां तमने आनंदथी बधी ज सगवड़ो मळशे। એટલી સગવડો પૂરી પાડવાથી પર્યાપ્ત થતું નથી। પહેલો સમય બાળકો પાછળ ખાસ ફાળવવા બધા જ મા બાપોને વિનંતી કરું છું। આને જીવનની એક અગ્રીમ પ્રાયોરિટી માનવા નમ્ર વિનંતી છે। बीजो समय तमारा वृद्ध माँ बाप पाछळ फाळववो अवश्य छे। वृद्ध माँ बापोने तमारा सुख सगवड़ो जाओ जलाली थी संतोष छे, एमनी कोई जरूरियात नथी। जरूरियात ए छे के तमे वृद्ध माँ बापना मनने समझो अने एमनी पाछळ दिवसमां 15 થી 20 मिनिट समय पसार करी एमनी पासे खबर पंतर पूछो के बधुं ऑलराइट छे ने, हूँ बराबर छूँ ने, मैं आज आम कर्युं। थोड़ी 10-15 मिनिट आत्मीयतानी वातो करो, खूब ज खुश थशे। एटले एक वृद्ध माँ बाप पाछळ पण समय फाळवવો એટલો જ જરૂરી છે। आ ત્રીજો તબક્કો આવે છે કે જેને આપણને પરમ કૃપાળુ પરમાત્માએ અમૂલ્ય જીવન આપ્યું, આટલું બધું સરસ રીતે આપણા તમામ વસ્તુનો ખ્યાલ રાખે, તમામ ચિંતાઓ હરી લે એવા શ્રી હરિને जो 58 के 60 वर्ष पछी निवृत्ति समय पछी पण आपणे आर्थिक प्रवृत्तिओनी भागदौड़ पाछळ व्यस्त रहीए अने मानव जीवनનું अमूल्य अवसरનો જે બેઝિક છે ગુણધર્મ કે 84 લાખ યોનિઓમાંથી છુટકારો મેળવવાનો અને એને ગુમાવી દઈએ અને એનો કોઈ એન્ડ નથી। આર્થિક પ્રવૃત્તિનો કોઈ એન્ડ નથી। બે રોટલી ખાવાથી આપણે સંતોષ થઈ જશે અને ત્રીજી રોટલી નહીં માંગીએ। કોઈ એવું નહીં કે હવે મને આર્થિક પ્રવૃત્તિ નથી કરવી। દરજીનો છૈયો જીવે ત્યાં લગી સીવે એ કથન અનુસાર ડૉક્ટર હોય, એન્જિનિયર હોય કે ઉદ્યોગપતિ હોય, એ નિવૃત્તિનો સમય ક્યારે નક્કી કરતો નથી અને એક દિવસ એ કાળનો શિકાર બની જાય છે। આ વિધિની ખરેખર બહુ વિચિત્રતા છે। આપણે જેટલું ખાઈએ એટલું પચાવી નથી શકતા, तो જેટલું કમાઈએ એટલું જો સદુપયોગમાં ના વાપરી શકીએ, સત્કર્મો પાછળ ના વાપરી શકીએ, 58 વર્ષ પછીનું જીવનને એટલું સુહામણું બનાવીએ અને આપણે સારા સારા ધાર્મિક પુસ્તકો વાંચીએ, મનન ચિંતન કરીએ અને એને જીવનમાં આત્મસાત કરીએ
અને આપણો આત્માનો કલ્યાણ કરીએ, આપણી 21 પેઢીનો ઉદ્ધાર કરીએ. અને આ રીતે ભગવાનને પણ લાગે કે મેં જેને જીવન આપ્યું એને પણ મારા પાછળ સમય ફાળવી રહ્યો છે. બાકી ભગવાનને તો કંઈ એવી પડી નથી. બાકી મનુષ્ય યોનિમાંથી પશુ યોનિમાં જવાના બધા લક્ષણો છે. જો આપણે નિવૃત્તિ ના નક્કી કરી શકીએ તો ક્યારે નિવૃત્ત થવું એ આપણે જ વિચારવાનું છે કે આપણે જરૂરિયાત જેટલું પર્યાપ્ત છે કે નહીં. ઈશ્વરે બધાને જરૂરિયાત જેટલું બધું આપેલું જ હોય છે. ક્રિકેટર હોય સારામાં સારા, એ પણ અમુક ઉંમરે સ્વયં નિવૃત્તિ લે છે અને બીજાને ચાન્સ આપે છે. આપણે પણ જે માતાઓ છે એમને નાની દીકરીઓને ચાન્સ આપી બધી જવાબદારીઓ સોંપી અને મુક્ત થઈ ભગવાન તરફ ધ્યાન આપવું જોઈએ. એવી જ રીતે યુવાનોએ, પુરુષોએ પણ પોતાના દીકરાઓને ધંધાની બધી જવાબદારી સોંપી અને ધીમે ધીમે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ પ્રયાણ કરવું જોઈએ. અને આ જ વસ્તુ દીકરામાં અમૂલ્ય વિશ્વાસ મૂકી એના ઉપર કે એ પણ ધંધોને જે કંઈક કરશે એ સારું જ કરશે. છેક સુધી ક્યાં સુધી ધ્યાન રાખીશું? પશુ પક્ષીઓ પણ પોતાના બચ્ચાને એક લિમિટ સુધી ધ્યાન રાખીને પોતાના સ્વતંત્ર એમના હવાલે છોડી દેતા હોય છે. આપણે મનુષ્ય થઈને, બુદ્ધિશાળી પ્રાણી થઈને અધીરાઈ રાખીએ છીએ કે મારો છોકરો આમાં સફળ થશે કે નહીં થાય. શું કામ અવિશ્વાસ રાખવાની જરૂર? એના નસીબમાં હશે તો એક આપણા કરતાં અનેક ગણો સફળ થશે. એવા દ્રઢ વિશ્વાસ સાથે આપણે આપણી પ્રવૃત્તિઓ પર લગામ રાખવાની જરૂર છે. પ્રવૃત્તિઓ નિવૃત્ત થવાથી આર્થિક પ્રવૃત્તિ છોડવાની વાત છે. બીજી બધી અનેક પ્રવૃત્તિ કરવાની છે. સેવાકીય, સેવા, સ્મરણ, સત્સંગ, સંસ્કાર, જપ, તપ, પુણ્યદાન, ભજન, કીર્તન, આ બધા પ્રવૃત્તિમાંથી આપણને સમય જ ના મળવો જોઈએ. તો જ આપણું જીવન બધી જ રીતે ધન્ય બનશે. સમયને આપણે ઓળખીશું તો જ આપણને સમય સાચવશે. જય શ્રી કૃષ્ણ.